નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો ભણવાની મજા આવે છે. તો આજે આપણે શું ભણીશું? હિન્દી. શું ભણીશું? હિન્દી. બરાબર. હિન્દીની અંદર આપણે હજી શું શીખીએ છીએ? કકો, વ્યંજન, સ્વર અને વ્યંજન. હોમવર્ક બધાએ કરી લીધું હશે ને? તારીખવાર કરવાનું છે. બરાબર. તો આજે આપણે જે પેજ પહોંચ્યા છીએ ત્યાં પેજ નંબર 8. બરાબર. 8માં કાલે આ થઈ ગયું હતું આપણે. એની નીચેનું છે અક્ષર પઢો ઓર લીખો, એટલે કે અક્ષર વાંચો અને લખો. પેલા પેન્સિલ ફેરવી ડોટ્સ ઢૂંઢવાના છે વ્યવસ્થિત. તમારે લોકોએ પહેલાં શું કરવાનું છે? લીથો અને પેન્સિલ તૈયાર રાખવાના, લખવાના નથી. પહેલાં શું કરી લેવાનું? વિડીયો જોઈ લેવાનું, કેમ કે ઇનવિઝ લખવાનું છે. તમે લખી પછી શકશો. પહેલાં જોઈ લો કઈ રીતના કરવાનું, પછી વિડીયો બંધ કરી અને એમ જ લખવાનું છે. ડોટ્સ ખૂટી અને એવા જ અક્ષરે કરવાનું છે. વાંચતું જવાનું અને લખતું જવાનું. તો આપણે શરૂ કરી એ પહેલાં સૌથી પહેલાં શું લખીએ છીએ? તારીખ લખીએ છીએ. બરાબર ને? તો આજે કઈ તારીખ છે? આજે 12 તારીખ છે. કાલે 11 તારીખ હતી, આજે 12 તારીખ. 12/1/22 ફરજિયાત તારીખ લખવાની. લેસનમાં પણ હું તમને કહું છું કે HW કરું ત્યાં તારીખ લખવાની. પહેલાં વાંચી લઈએ એકવાર. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ, ડ, ઢ. બરાબર. હવે આ ડોટ્સ દેખાય છે તમને લોકોને. આગળ આપણે કકો શીખાતા એ રીતે ડોટ્સમાં પેન્સિલ વ્યવસ્થિત ફેરવવાની, બહાર નીકળે નહીં એ રીતના. તો આપણે ક કરીશું એકદમ ધીમે ધીમે. આ ક, પછી ખ, આખી લીટી. બરાબર. ગ, ઘ, ચ, છ, જ, ઝબલાનો ઝ, ટ, ટ કરી એવો જ ઠ કરવાનો, પણ શું કરવાનું? મીંડું કરી દેવાનું. પછી ડ અને આ ઢ. એક લાઈન થઈ ગઈ. હવે આપણે શું કરીશું? નીચેની લાઈનમાં લખીશું. વચ્ચેની એક જ લાઈન છે ત્યાં લખવાનું છે. બરાબર. આ વચ્ચેની લાઈન છે ને એમાં જ લખવાનું છે આપણે. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ, ડ, ઢ. કઈ રીતે? લાઈનમાં વચ્ચે જ લખવાનું, બધી નથી લખવાનું. બરાબર. એટલે વ્યવસ્થિત થાય. ત્યાર પછી હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ અને ય. ભણ, ત,
ન પ ફ બ ભ મ ય. તો હવે આપણે ડોટ્સ ફૂટી દઈશું. હણ તો થ દ હણ ત થ દ. હવે શું લખવાનું? ધ. ધ પછી ન પછી પ ફ બ ભ મ ય. બરાબર. હવે આપણે લખીશું ચોખ્ખા અક્ષરે વ્યવસ્થિત. હણ આ તો થ દ ધ ન પ ફ બ ભ લખી ઉપર લીટી ભ મ ય થઈ ગયું. ત્યાર પછી ર લ વ શ સ સ હ ક્ષ જ્ઞ ત્ર અને સ્ર. પહેલાં શું કરવાનું છે? ઘૂંટવાનું, એટલે પેન્સિલ ચલાવવાની. ર ભ કરતા આવડે એટલે ચાલશે. લ વ સ શ સ હ ક્ષ જ્ઞ ત્ર સ્ર. થઈ ગયું બધાને બરાબર. પછી કરી લેવાનું છે. પેલા જોવાનું, આમાં કંઈ તમારે વિડીયોની જરૂર નથી. બરાબર જોઈ લેવાનું, પછી જાતે કરવાનું. નો સરખું થાય તો 2 વાર ઇરેઝ કરવાનું અને પછી કરવાનું, કેમ કે જોયું હજી તમને આવડતું નથી. તો પહેલાં શું કરવાનું? નોટમાં શીખવાનું, ત્યાર પછી આમાં લખી લેવાનું. હવે આપણે લખીશું અહીંયા વચ્ચેની લાઈનમાં ર. આપણને બગડું આવડે જ છે એટલે ર. ભ કીધું તમને કે આવડી જાય એટલે આ લ. વ ગુજરાતી જેવો જ છે. શ એવો જ છે. ખાડીઓ શ શ હ ક્ષ
ત્ર જ્ઞ, પછી ત્ર અને સ્ર. હજી એકવાર આપણે કકો બોલી જઈશું, બરાબર? કે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય. ર, લ, વ, શ, સ, સ, હ, ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર. બરાબર? જેવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. પેજ નંબર 8 ઉપર આપણે કક્કો કર્યો. હવે પેજ નંબર 9. પેજ નંબર 9 ઉપર પઢો, શીખો ઓર લીખો, એટલે કે વાંચો, શીખો અને લખો. શું લખ્યું છે? મ ન. તો અહીં પહેલાં તમારે ગૂંટી દેવાનું મ ન. પછી મ ટ ર, શબ્દ અહીંયા પેન્સિલ ફેરવવાની. પછી ન ર, ગ ર દ ન. બરાબર? તો હવે પહેલાં આપણે શું કરી દઈશું? મ ન પહેલાં 4 અક્ષર છે એ જ કરી લેવાના છે. બરાબર? તો પહેલાં આપણે લખીશું અહીંયા મ ન, પછી ઉપર લીટી કરવાની, પછી નીચે લખવાનું. 1 અને 2 લીટીમાં લખવાનું છે અહીંયા. કક્કો ત્યાં મ ન લખાઈ જાય ને એટલે આમ લીટી ઉપર. હવે નીચે મ ન, ચોગડે 4 આવડે એટલે મ આવડી જાય. બરાબર? હવે એ જ રીતે મ ટ ર, આ મ ટ ર અહીં લખવાનો. ચોગડું આવડે જ છે આમ મ ટ ર, મ ટ ર. પછી શું છે? ન ર, ન ર, ન ર, ન ર, ન ર. હવે છે ગ ર દ ન, ગ ર દ ન. તો પહેલાં શું કરવાનું? ઘૂંટી લેવાનું. ગ ર દ ન. હવે અહીં લખી લેવાનું ગ ર દ ન, ગ ર દ ન. આવી રીતે બોલતું જવાનું ગ ર દ ન, ગ ર દ ન. હજી એકવાર રિપીટ કરી દઈએ. મ ન, મટર, ન ર, ગ ર દ ન. હવે નીચે સ્વર શીખાતા ને કાલ અ શીખાતા આપણે. બરાબર ને? અ આ ઈ ઉ રુ એ ઐ ઓ ઔ અમ અને અહ. તો આ શું છે?
અજગર. કાલે આપણે અજગરનો એક કર્યો અજગર. પછી છે બતખ. બતખ. નલ. નલ. અદરક. અદરક. હવે શું લખીશું? અજગર. બરાબર. આવડે જ છે આપણને. અ જ ગ ર. અછગર. બતખ. બતખ. હવે છે નલ. 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 હવે શું આવ્યું? અદરક. 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 ફરી એકવાર બધા શબ્દ રિપીટ કરી દઈશું. મન, મટર, નર, ગરદન, અજગર, બતખ, નલ, અદરક. से शुरू होने वाले शब्द को चौरस में राइट करो. अथी शुरू थनारा शब्द ने चौरस में राइट करो. नीचे अथी शुरू थतो होय अजगरनो अ आपणे हिंदी में कर्यो तेथी जे शब्द शुरू थतो होय त्या चौरस में शुं करवानुं छे? राइट करवानुं छे. एक उदाहरण आपणने आपेलुं छे अहींया. बराबर. अहींया शुं छे? अशर. तो क्यांथी शरू शब्द थयो? अथी थयो. बराबर. तो त्यां शुं कर्युं छे? राइट. अथी शरू थाय तो ज राइट करवानुं, नहीतर करवानुं नथी. हवे अहींया शुं छे? मगर. तो शब्द क्यांथी चालू थयो? मथी थयो એટલે ત્યાં રાઈટ આવશે નહીં. હવે અહીંયા શું છે પછીનો? અમર. તો શબ્દ ક્યાંથી ચાલુ થયો? અથી થયો ને. તો શું આવશે ત્યાં? રાઈટ. હવે છે અનાર. તો અહીંયા પણ ક્યાંથી ચાલુ થયું?
અથી થયો, બરાબર. આપણો શબ્દ ક્યાંથી ચાલુ થયો છે? અથી થયો છે. એટલે અનાર, એટલે ત્યાં પણ શું કરવાનું છે? રાઈટ. હવે છે નગાડા, તો શબ્દ ક્યાંથી ચાલુ થયો? નથી થયો, તો રાઈટ કરવાનું આવશે નહીં. હવે છે અદરક, તો શબ્દ ક્યાંથી ચાલુ થયો? અથી થયો, તો ત્યાં શું આવશે? રાઈટ. સમજાઈ ગયું? પેપરમાં આવી રીતે તમને પૂછાય તો તમને આવડી જાય, બરાબર. કે અ યાદ રાખવાનો, અથી શબ્દ ચાલુ થાય ત્યાં રાઈટ કરવાનું, અને ન થાય તો કંઈ કરવાનું નથી, બરાબર. હવે અસરમાં રાઈટ, અહીં મગરથી થયું એટલે નથી કર્યું. અમર છે એટલે ત્યાં રાઈટ કર્યું, અથી ચાલુ થયું. અનાર છે ત્યાં રાઈટ કર્યું, અથી ચાલુ થયું. નગાડા છે નથી ચાલુ થયું એટલે કંઈ થતું નથી. અદરક અથી ચાલુ થયું એટલે ત્યાં રાઈટ કર્યું. એ રીતે સામેનું અહીંયા બીજું છે, બરાબર. અ કો તીર કી નિશાની में पढ़कर શબ્દ બનાવો, અને તીરની નિશાનીમાં વાંચીને શબ્દ બનાવો. પઢકર એટલે વાંચીને, આ દિશા છે, બરાબર. અહીંયા નાર છે તો અહીંયા શું આવશે? અનાર. આગળ શું મૂકવાનો રહેશે? અ. એટલે શું થાય? અનાર. પહેલાં શું લખી લેવાનો? અ. પછી આ લખવાનું મર, આ અ પહેલાં લખવાનો, અમર. પછી પાછો અ લખવાનો એટલે અજય. પાછો અ લખવાનો અકાલ, અગર, અગહન. પહેલાં શું આપણે બોલવાનો? અ, અને લખવાનો પણ શું? અ. પછી આ શબ્દ પછી લખવાનો. પહેલાં આપણે શું લખી લેવાનું? અ લખી લેવાનો. સમજાઈ ગયું? પહેલાં શું લખી લઈશું? અ. અ લખી લીધો. હવે શું લખવાનું? નાર. તો શું થાય? અનાર થઈ ગયું. હવે પાછું પહેલાં શું લખી લેવાનું? અહીંયા છે અ. પછી શું છે? મર. એટલા લખવાનું મર. હવે આખું વાંચવાનું અમર. થઈ ગયું. હવે પાછું શું લખવાનો? અ. શું છે? કાલ, જય. અજય. પાછો લખી લઈશું. અહીં અનર લખેલું હતું, બરાબર ને? આપણે બીજી વાર લખ્યું, નીચે ખાનું કરી લઈશું, બરાબર. એટલે અ કાલ. અકાલ. હવે પાછો અને શું લખવાનું? ગર, અગર. હવે આપણે અનાર બીજી વાર અહીંયા લખાઈ ગયું છે ભૂલથી, બરાબર. તો આપણે એક ખાનું નીચે કરી લઈશું. તમે તો કર્યું નથી કોઈ, બરાબર. હવે અ લખી લઈશું. ગહન. અગહન. ગહન એટલે અ લખ્યું પહેલાં, અગહન. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન પેજ ઉપરનો, चित्र पहचान कर नीचे उसका नाम लिखो. सामे गुजरातीमां सूचना छे. चित्र ओळखीने नीचे तेनुं नाम लखो. चित्र ओळखीने तमारुं नाम लखवानुं. तमने चित्र ओळखता तो आवडे ज छे बधाईने के शेनुं चित्र आपेलुं छे, छतां अहींया नाम आपेला ज छे के आ घरनुं चित्र छे, आ हळनुं चित्र छे, आ बसनुं चित्र छे, અને આ શું છે? કમલનું ચિત્ર છે. તમારા અહીંયા સામે નામ આપેલા છે. બસ, કમલ, ઘર,
હલ, બરાબર. તો બસ, તો પેલા અહીંયા જોઈ લો, અહીંયા શું છે? બસ છે. તો આપણે ક્યાં લખવાનું? બસની નીચે લખવાનું બસ. લખાઈ ગયું બસ, થઈ ગયું બધા બરાબર. હવે બીજું શું નામ છે? કમલ. તો કમલામાં ક્યાં છે? આપણને દેખાય જ છે કે અહીંયા શું છે? કમલ. હવે ત્રીજું શું આવ્યું? ઘર. તો ઘર ક્યાં છે? પહેલું ચિત્ર છે બરાબર, ત્યાં લખીશું ઘર. અને હવે શું વધ્યું? હલ. એટલે અહીંયા શું લખવાનું? હલ. એકવાર ફરી વખત જોઈ લઈએ કે ઘર, હલ, બસ, કમલ. બરાબર. તો આપણે આજે શબ્દ અથી શરૂ થયા એ શીખ્યા. અના શબ્દ આગળ તીરની દિશામાં કરી અને કરવાના એ કરી લીધું. પછી ઓળખતા શીખી ગયા, કક્કો શીખી ગયા. તો આજે હોમવર્કમાં શું છે તમારે? હોમવર્કમાં આજે પેજ નંબર 9 આમાંથી જોઈ અને રફ નોટમાં કરવાનું છે. પેજ નંબર 9 હોમવર્કમાંથી કરવાનું છે. બરાબર, ઓકે, બધાને સમજાઈ ગયું? તો જાતે જ તમને આવડે બધાને કે કેવી રીતે કરવાનું છે. કે ભાઈ ચિત્ર છે, ચારેય ચિત્ર છે, સામે શું આપેલા છે? તેના નામ આપેલા છે. નામ ઉપરથી આપણે એને કરી શકીએ છીએ કે ભાઈ પહેલું ચિત્ર શેનું છે? તો કે ઘરનું છે, બીજું હલનું, ત્રીજું બસનું અને ચોથું કમલનું. અને હોમવર્ક કેવી રીતે લખવાનું છે તમને લોકોને ખબર જ છે. આજે કઈ તારીખ છે? 12 તારીખ છે. તો 12 તારીખનું હોમવર્ક શું છે? કકો તો કાલે આપ્યો તો તમને બધાને બરાબર, 2 વખત લખ્યો તો. આજે ગુજરાતી સાથે 1 વખત લખવાનું, એક લાઈન ગુજરાતીની અને હિન્દીની, અને નીચે શું લખવાનું? ગુજરાતી. અને સ્વરે લખવાના અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અં, અહ. આ સ્વર કહેવાય. આ પણ લખવાના છે. ઓકે, અહીંયા સુધી આજે. ફરી આપણે આવતીકાલે મળીશું.